વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 1 માં સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરીએ અને સાથે સાથે ઉદાહરણના દાખલાઓ પર આજથી આપણે ગણવાની શરૂઆત કરીએ. થિયરી તો ચેપ્ટર્સની પૂરી થઈ ગઈ છે. હવે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ પર ફોકસ કરીએ. તો સૌથી પહેલા દાખલા નંબર 1 સ્વાધ્યાયનો 1.1 કે જેની અંદર લખેલું છે કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 તમને આપેલા છે. એમનું મૂલ્ય 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ આપેલું છે. તેની વચ્ચેનું અંતર આ કેટલું છે? 30 સેન્ટીમીટર આપેલું છે. તો તેમની વચ્ચે લાગતું બળ શોધો કુલમના નિયમ મુજબ. તો આપણે જે Q1 અને Q2 ના મૂલ્યો આપ્યા તે લખ્યા. હવે જે r જે છે અંતર છે 30 સેન્ટીમીટર છે અને આપણે SI યુનિટ એટલે કે મીટરમાં કન્વર્ટ કરીએ પહેલા. તો 30 સેન્ટીમીટર નો સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર અને 30 છે એટલે 3 × 10⁻1 કહેવાય ને. તો 10⁻1 અને 10⁻2 શું થાય? 10⁻1. તો 3 × 10⁻1 મીટર આની જગ્યાએ આપણે લખ્યું. હવે આપણે સાદી રીતે દાખલો કરીએ કે કુલમના નિયમ મુજબ આપણે બળ લખીએ તો F બરાબર K Q1 Q2 r². અહીંયા ફક્ત આપણે બળના મૂલ્યની વાત કરવાની છે, દિશાની વાત કરવાની નથી. તો અહીંયા હું કૌંસમાં લખી દઉં છું ફક્ત મૂલ્ય. અહીંયા દિશા લેતા નથી. બળ F નું ફક્ત મૂલ્ય લઈએ છીએ. તો હવે તેની જગ્યાએ લખી દઈએ 9 × 10⁹ જે અચળાંક છે એ Q1 કેટલું છે? તો Q1 છે 2 × 10⁻⁷ ગુણ્યા Q2 કેટલું છે? 3 × 10⁻⁷ એના છેદમાં r નો વર્ગ છે. r નો વર્ગ કરો તો 3 નો વર્ગ એટલે 3 × 3 ગુણ્યા 10⁻1 નો વર્ગ થઈ જશે 10⁻2 10⁻1 નો વર્ગ થઈ જશે 10⁻2. આ r જેને એનો વર્ગ કરી દઉં તો તમને ખબર પડી જાય કે r² કેટલા થશે? 3 × 9 ગુણ્યા 10⁻1 નો વર્ગ 10⁻2 મીટર નો વર્ગ. અહીંયા પર આપણે લખી દઈએ 9 3 × 3 ની જગ્યાએ આપણે 9 લખી દઈએ. શું લખી દઈએ? 9 10⁻2. તો હવે જો કેટલો ઈઝી થઈ જાય, સાદુરૂપ આપો તો 9 ઉડી જશે સૌથી પહેલા. પછી છેદમાં તો ખાલી 10 ની ઘાત બાકી તો ઉપર જે છે એને ફોર્મેટમાં આપણે આગળ વધારીએ તો F બરાબર 2 × 6 ગુણ્યા 10 ની કેટલી ઘાત સાદુરૂપ આપીએ તો પેલા -7 14 થઈ જશે એટલે -7 અને 10⁻2 નીચેથી ઉપર આવશે તો પ્લસ થઈ જશે એટલે +2 જોયો -7 અને +2 સાદુરૂપ આપીએ તો 6 × 10 ની -7 એટલે -14 ના અંદર 2 ઉમેરવાના એટલે બાદ કરવાના -14 + 2 એટલે બાદ થશે. તો -14 + 2 -12 થશે. તો 6 × 10 ની -12 ન્યૂટન. 6 × 10 ની -12. હવે આનો પ્રકાર કયો? તો પૂછવાનું આ વિદ્યુત ભાર માટે એમનો પ્રકાર કેવો? તો બંને ધન વિદ્યુત ભારો છે. જોઈ લો બંને ધન વિદ્યુત ભારો છે, પ્લસ છે બંનેની આગળ, કોઈની આગળ માઈનસ નથી. તો એક સમાન પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે. તો આ F એ અપાકર્ષી પ્રકારનું છે, અપાકર્ષી બળ છે. કારણ કે વિદ્યુત ભારો Q1 અને Q2 કેવા છે? સમાન મૂલ્યના સમાન પ્રકારના છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.2 જેમાં લખેલું છે કે તમને બે વિદ્યુત ભારો આપેલા છે Q1 અને Q2. Q1 નું મૂલ્ય છે 0.4 માઇક્રોકુલમ. 0.4 માઇક્રોકુલમ એટલે 0.4 × 10⁻⁶ કુલમ. ગુજરાતીમાં કહેવાય 0.4 × 10⁻6 કુલમ. અને એને પોઈન્ટ હટાવી દો તો 4 × 10⁻1 કહેવાય અને 10⁻1 એટલે 10⁻6 10⁻7 થઈ જાય. તો 4 × 10⁻7 કુલમ Q1 વિદ્યુતભાર થાય અને Q2 પર -0.8 માઇક્રોકુલમ 0.8 એટલે 0.8 × 10⁻6 કુલમ થાય.
-0.8 ને 8 માં ફેરવીએ તો -8 × 10⁻1 અને 10⁻6 10⁻7 થઈ જાય. ઓકે, આ Q1 અને Q2 વિદ્યુતભારો વચ્ચે કોઈ અંતર r છે અને તેમની વચ્ચે લાગતું બળ જે છે એમાં કેવી રીતે સ્ટેટમેન્ટમાં આપ્યું છે એટલે કે રકમમાં આપ્યું છે. તો તમારી પાસે ચોપડી ખુલ્લી હોય તો રકમ વાંચો. એમાં પહેલું આપેલું છે કે Q1 પર Q2 વડે લાગતું બળ એટલે કે 0.4 માઇક્રોકુલોમ્બ વિદ્યુતભાર પર -0.8 માઇક્રોકુલોમ્બ વિદ્યુતભાર વડે લાગતું બળ. તો અહીંયા મેં Q1 અને Q2 નામ આપ્યા છે. તો Q1 પર Q2 વડે લાગતું બળ, Q1 પર Q2 વડે લાગતું બળ એટલે મારે એને F12 નામ આપવું પડે અને એનું મૂલ્ય આપેલું છે 0.2 ન્યૂટન. 0.2 ન્યૂટન એટલે 2 × 10⁻1 ન્યૂટન. આવી રીતે આપણે પોઈન્ટમાં કન્વર્ઝન કરી શકીએ. તો આ તમને જે બળ આપેલું છે એની દિશા Q1 થી Q2 તરફની હશે કારણ કે આકર્ષી બળ છે. જોઈએ કે Q1 Q2 ને આકર્ષે કારણ કે એક ધન છે એક ઋણ છે. તો Q1 ની ઉપર Q2 વડે લાગતું બળ તો Q2 Q1 ને પોતાની તરફ ખેંચશે એટલે F12 ની દિશા જમણી તરફ આવશે. જે મેં અહીંયા એરો દ્વારા બતાવી છે. આ F12 ની દિશા Q1 થી Q2 તરફની છે. અહીંયા પર લખવામાં આવ્યું છે. બીજું હવે પહેલો ભાગ જે શોધવાનું છે કે તેની વચ્ચે Q1 અને Q2 ની વચ્ચે જે અંતર r છે એ શોધો. એના માટે આપણી પાસે કુલમ્બ બળનું સૂત્ર છે F12 = Q1 Q2 r². એમાં કિંમતો મૂકી દઈએ પણ એના પહેલા r² ને ગદ્દા બનાવતા F12 એની જગ્યાએ જતું રહેશે. તમે જોઈ શકો છો F12 અહીંયા આવી ગયો, r² અહીંયા આવી ગયો. હવે k ની કિંમત 9 × 10⁹ Q1 ની કિંમત 4 × 10⁻7 ગુણ્યા Q2 ની કિંમત જે આપણે મૂલ્ય સ્વરૂપે લઈએ તો માઈનસ હટાવી દઈએ કારણ કે r² નું મૂલ્ય જોઈએ, r નું મૂલ્ય જોઈએ એટલે માઈનસ હટાવી દઈએ. તો આ -8 × 10⁻7 ની જગ્યાએ ખાલી આપણે 8 × 10⁻7 વાપરીએ. છેદમાં F12 કેટલું છે 2 × 10⁻1 તો 2 × 10⁻1 અહીંયા મૂકી દઈએ. કિંમત મૂક્યા પછી આપણે સાદું PZ બનાવવાનું. તેના માટે શું સૌથી પહેલા આ 2 2 × 4 મીટર 2 × 4 ઓકે 2 × 4 અને 9 ની જગ્યાએ આપણે અહીંયા વર્ગ છે તો સામે મારે વર્ગમૂળની જરૂર પડશે. તો આપણે ધોરણ 9 માં શીખતા હતા ને એ વખતે આપણે વર્ગનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું એ બધું અહીંયા ઉપયોગ કરીએ. તો અહીંયા 9 છે, 9 ને આપણે આમ તો જાણીએ છીએ એનું વર્ગમૂળ 3 આવશે પણ તેમ છતાં તમને ઈઝી બનાવવા માટે હું તમને કહું કે 9 ને 3 × 3 લખો. અહીંયા 2 × 4 આવ્યું તો આ 2 અહીંયા લખો અને 8 એટલે 2 × 2 × 2 2 × 2 × 2 8 ની જગ્યાએ 2 × 2 × 2 લખી શકાય ને. હવે એ બધું પતી ગયું. હવે 10 ની ઘાત 10 ની 9 ઘાત 10⁻7 10⁻7 છેદમાં 10⁻1. હવે જો તો 9 માંથી પહેલા 7 જાય 9 - 7 એટલે 2 2 - 7 તો 2 માંથી 7 જાય તો -5. હવે -5 માટે નીચે 10 માંથી 10⁻1 છે ઉપર આવશે 10 ની વત્તા 1 થશે તો -5 + 1 -4 થશે. તો ગુણ્યા 10⁻4 આવી રીતે આવે. હવે તમે ઈઝી બનાવી શકો છો. r² છે r² માટે આવ્યું મારે ફક્ત r જોઈએ તો સામે વર્ગમૂળ આવે. તે સામે વર્ગમૂળ આવ્યું અને મેં અહીંયા શું કર્યું તો 3 નો વર્ગ એટલે 3 × 3 એટલે 3 નો વર્ગ મૂક્યો ગુણ્યા 2 × 2 એટલે 2 નો વર્ગ મૂક્યો ગુણ્યા 2 × 2 એટલે 2 નો વર્ગ મૂક્યો ગુણ્યા 10⁻4 અને પછી શું વર્ગ અને વર્ગમૂળમાં વર્ગ અને વર્ગમૂળ જતો રહે. અંદર શું બચે 3 × 2 × 2 તો 3 × 6 = 12 ગુણ્યા 10⁻4 ની એનો વર્ગમૂળ કેટલો થાય તો વર્ગમૂળ એટલે 1/3 ઘાત 10⁻4 ગુણ્યા 1/3 એટલે -4 નો અડધો થાય તો 10⁻2. ઓકે તો 3 × 6 = 12 ગુણ્યા 10⁻2 મીટર આ આન્સર ચાલે અને 12 સેન્ટીમીટર આ આન્સર ચાલે અને 0.12 મીટર આ આન્સરે ચાલે. જે લખવું હોય બધા આન્સર સાચા છે. તો આવી રીતે આ દાખલો ઈઝી બનાવી દેવાનો. ઓકે જેટલી મેથડ તમે ઈઝી વાપરશો એટલું ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જશે.